શુભ સવાર. મોર્નિંગનો સમયમાં જો ખાલી વ્યૂ સૂર્યાસ્ત થાય એવું બતાવે ફેસલ ઉપર. નહીં બેન ફેસ થઈ ગયો તાર તો હેલો યુટ્યુબ ફેમિલી, બીજા એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને પહેલાં તો બધાને જય શ્રી રામ અને જય માતાજી. અને આજે 100 ચેલેન્જ લોંગ વિડીયોમાંથી આજે થયો દિવસ 13મો દિવસ અને એક વસ્તુ બતાવીએ. શુભ સવાર. મોર્નિંગનો સમયમાં જો ખાલી વ્યૂ અને અવાજ સંભળાય એ પણ ધ્યાનથી સાંભળજો પક્ષીઓનો. ઠંડી સ્વાગત એટલે જેકેટ બેકેટ પહેરાયા. જવાનું આપણે અત્યારે જો રોજ જઈએ આગળ જવાનું હોય તો નાઈન બાઈન ફ્રેશ થઈ જઈએ. હજુ આપણે નહાયા નહીં જઈએ પહેલાં ફરતી ધુમ્મસ જબરો દેખાય. યही પૂરું કર્યું હતું યही ચાલુ કરીએ. હોપ ચડી છે ચીર છે દાવરા મારા ભાઈની કલાકારી જોજે. આવો બહુ શોખ એવું કરવાનું હોય ને. થોડો હજુ આજ બે દાડામાં જ એને કર્યું ફરતી દાફા મળ્યો ક્યાં નહીં મળે અહીં મળ્યો. અને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો ખાલી જોજો. હવારમાં બતાવી દઉં મીન્સ બીજું હવારમાં બતાવી દઉં એવું બીજું બતાવો તો જો ખાલી સૂર્યાસ્ત થાય. સૂર્યાસ્ત થાય એવું બતાવે ફેસલ ઉપર. નહીં બેન ફેસ થઈ ગયો તાર સૂર્યાસ્ત તો तुमको બતાવું સાંજના સમયે પણ ઠંડી જેવી લાગે. હા તું જવાનું ગામમાં અત્યારે આપણે સૂર્યાસ્ત હતું એવું બતાવવા આવ્યો હતો. આપણે એરન પતંગો ચકાવવાની. આપણે પતંગો કેબિન પર એને ચકાવીશું. આ ઝાડો કાપવાનું કહેતા હતા પણ હજુ મતલબ કંઈ નિવારણ આવી નહીં. એરન ચકાવવાનું આપણે બધાને કેચ કરીશું, કાપીશું બધાની પતંગો મજા આવશે અહીં ચકાવવાની ફૂલ. અને ફરતી બી જોવાની મજા આવી જશે એવું બધું. આપણે ગામની પતંગો ચકશે એ દેખાઈ જશે, આંખોને મુવાડીને ઢકલો ચકશે એ દેખાઈ જશે. તો ગામમાં જઈને આવ્યા ને શાકભાજી લેવા જતા. શાકભાજી પણ લઈને આવીએ ઘેર રિટર્ન આમ જઈએ પાછા. બાપો જો હાજર સમાચાર પર રિમોટ નહીં મળતો. રિમોટ વધે ચાલે માલી બા રિમોટ છે છેલ્લે કોણ પાલી અમને જોયું છે. ચોકરિયા ચોક જોન લુગડા મળે ને ચોક પડી રિમોટ મળી ગયું. સમાચાર ગુજરાતી મૂવી જો શાનદાર ભાઈ. બાબા તો ગુજરાતી મૂવી ચાલુ હો. અંદર બોક્સ